ઉઠીને જે પણ કંપની કે જે પણ સંસ્થા હોય છે કે જે પણ નોકરીનું સ્થળ હોય ત્યાં જવા માટેની કોશિશ કરતો હોય છે। તો ટૂંકમાં કહેવા જવું તો આ સમય વચ્ચે એને જે પણ નાસ્તો પોતાના માટે તૈયાર કરવાનો હોય છે એના માટે એને સમય મળતો હોતો નથી, અને એના કારણે એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પૈસા ખર્ચીને પણ તૈયાર નાસ્તો પેક કરાવવાનું કે પોતે આરોગવાનું પસંદ કરતો હોય છે। ટૂંકમાં આવા ઘણા બધા વ્યક્તિના રીઝન એવા હોય છે કે જેને બહારથી તૈયાર નાસ્તો ના છૂટકે પણ લેવો પડતો હોય છે। એના માટે હું તમને ઘણા બધા ઉદાહરણો આજના ટાઈમે આપી શકું એમ છું, કારણ કે ઓલરેડી બરોડા માર્કેટમાંથી જ્યારે પણ મારે મેરિટ ટાઈમ કે લગ્ન સિઝન ગાળો આવતો હોય છે ત્યારે અવારનવાર માર્કેટમાંથી ફૂલ મંગાવવાની જરૂરત પડતી હોય છે, અને એના માટે મારા ઘરથી સમથિંગ 30 કિલોમીટરના અંતરે આવેલું હાલોલ અને ત્યાં સુધી મારે જે પણ પાર્સલ હોય છે પૂરું એ લેવા માટે જવું પડતું હોય છે। તો મોર્નિંગમાં વહેલા જ્યારે હું જતો હોઉં છું તો સમથિંગ 6 વાગ્યાની આજુબાજુ ત્યાં એક એવી વ્યક્તિ લારી કરીને ઊભી રહે છે કે જ્યાં સિમ્પલી તમને ઓલરેડી વાતમાં ખ્યાલ આવી જ ગયો હશે કે જે પણ દુકાન હોય છે એ ખુલવાનો ટાઈમ જે પણ હોય છે એ સમથિંગ 8:30 થી 9 વાગ્યાનો હોય છે। તો એના પછી એ લોકો 6, 8, 10 વાગ્યા સુધી મોડા નાઇટ સુધી એ લોકોની દુકાનો ખુલ્લી હોય છે, પણ પછીના ટાઈમે જ્યારે દુકાન ક્લોઝ થઈ જતી હોય છે ત્યારે જે પણ બહારના યુપીના જે પણ ભાઈ છે ત્યાં આગળ એક પૌવાની લારી કરતા હોય છે કે જે બંધ દુકાન હોય છે કે જે સિમ્પલી કોઈ પણ દુકાનદારને નડ્યા વગર, એટલે જ્યારે પણ ક્લોઝ દુકાન હોય છે એની ટાઈમ ત્યારે સવારમાં 4 વાગ્યા પછીની એ લારી ત્યાં લગાવતા હોય છે, અને આ દરમિયાન જે પણ કંપનીમાં જે પણ મિત્રો જતા હોય છે જોબ માટે તો એ લોકોને સેકન્ડ, થર્ડ શિફ્ટ હોય છે, જે નાઇટ શિફ્ટ હોય છે ટૂંકમાં એ લોકોને છૂટીને ઘરે આવવાનો ટાઈમ હોય છે, તો એ લોકો જ્યારે છૂટીને આવે છે ત્યારે નાસ્તો જે કંઈ હોય છે તૈયાર એનું પાર્સલ